તિરંગાનું મહત્વ. તિરંગા આપણી શાન છે. તિરંગાને કારણે આપણે એક સુકૂનનો શ્વાસ લઈ શકીએ છીએ. તિરંગો ન હોતો તો આપણી રક્ષા પણ ન થતી. પ્રથમવાર તિરંગો મેડમ ભીખાઈજી કામાએ બનાવ્યો હતો. તે તિરંગાને પ્રથમવાર જ લહેરાવવામાં આવ્યો હતો. પ્રથમવાર જ્યારે આપણો દેશ આઝાદ થવાનો હતો ત્યારે 1947માં આપણે તિરંગો લહેરાવ્યો હતો. તિરંગો પ્રથમવાર જર્મનમાં લહેરાવવામાં આવ્યો હતો. આપણા તિરંગાનું આદર સન્માન આપણે આપવું જોઈએ. આપણા તિરંગાનું આદર સન્માન હોવાથી તેને નીચે મૂકવામાં આવતો નથી. આપણા તિરંગાને ગણતંત્ર દિવસ અને સ્વતંત્ર દિવસના દિવસે રાત્રે 5 વાગે ઉતારી જ લેવામાં આવે છે, નહીં તો તેનું અપમાન થાય છે. આપણા તિરંગાના પાછળ ઘણા લોકોએ બલિદાન આપ્યું છે. તેના કારણે આપણો તિરંગો આજે હવામાં લહેરાય છે. આપણા તિરંગાના 3 રંગ છે: કેસરી, સફેદ અને લીલો. પ્રથમ ક્રમ પર કેસરી રંગ આવે છે. કેસરી રંગ આપણને હિંમત, બલિદાન અને જૈન ધર્મનું પ્રતીક બતાવે છે. પછી બીજા નંબર પર સફેદ રંગ આવે છે. સફેદ રંગ આપણને શાંતિ અને ઈમાનદારી, સ્વચ્છતા અને જ્ઞાનનું પ્રતીક ધરાવે છે. એની અંદર અશોક ચક્ર આવેલા છે. અશોક ચક્ર આપણને એના 24 આરા આવેલા છે. એ 24 આરા આપણને અલગ અલગ ધર્મનું સૂચિત કરે છે. ત્યારબાદ લીલો રંગ આવેલો છે. લીલા રંગ આપણને વિશ્વાસ અને હરિયાળીનું પ્રતીક ધરાવે છે. જય હિન્દ, જય ભારત.